ગઈકાલે રાત્રે પ્રમ દિવસે આપની સમક્ષ જ વાત થઈ હતી અને બજરંગ દળની ટીમ દ્વારા દરેક ગરબા આયોજનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાં સતી જણાતી હતી એ દરેક આયોજનમાં પ્રમ દિવસે સહિયર, સુરભી, આજકાલ બધી જ જગ્યાએ ગયા હતા અને આયોજકોએ પણ વ્યવસ્થિત સપોર્ટ આપી ચેકિંગ કરવા દીધું હતું. સ્ટેજ ઉપરથી જાહેરાત કરી હતી. એને અનુલક્ષીને ગઈકાલે રાત્રે ટીમ દ્વારા નીલ સિટી ક્લબની મુલાકાત લેવા માટે પણ ગયા હતા. આયોજકને બહાર બોલાવી સરળતાથી ચેકિંગ થાય અને સ્ટેજ ઉપરથી જાહેરાત થાય એવી વાતચીત ચાલતી હતી. એમાં ખ્યાલ નહીં, આયોજકો કદાચ પીધેલી હાલતમાં હોય અને આપ પણ બધાએ ક્લિપ જોઈ હશે મીડિયાના માધ્યમથી કે એનું જે વાણી વર્તન અભદ્ર રીતે થયું હતું, કાર્યકર્તાઓ સાથે ગાળી ગલોચ કરી હતી. તો એ બાબતે પોલીસે મધ્યસ્થી થઈ અને એવું કીધું કે ભાઈ 5-10 લોકો અંદર આવો, બધું આવીને ચાલુ કાર્યક્રમ ડિસ્ટર્બ ન થાય. તો અમે કોઈ કાર્યક્રમ ડિસ્ટર્બ કરવા માટે નહોતા ગયા. જનજાગૃતિનો કાર્યક્રમ હતો અને જાગૃતિ માટે જ ગયા હતા. પણ એને જે અભિમાનની ભાષામાંથી કાર્યકર્તાઓ સાથે ગાલી ગલોચ કરી, 150 લોકો વિધર્મી હું મોકલીશ ને એની સામે લડવા માટે તમે તૈયાર છો, એવા શબ્દ પ્રયોગો કર્યા જે આપ સૌ ક્લિપમાં જોઈ શકો છો. તો ઇન્દ્રનીલભાઈને હું કહેવા માંગુ છું કે આપ પણ હિન્દુ છો, હિન્દુને ત્યાં કદાચ જન્મ લીધો હશે એવું અમે આ ક્લિપ ઉપરથી માનીએ છીએ. તો આપ જ્યારે પણ બોલાવો, 150 નહીં 1500 લોકોને બોલાવો, અમે લડવા માટે તૈયાર છીએ. સ્થળ આપનું, સમય આપનો, આપ કહેશો ત્યારે અમે આવશું. અને આપ ધર્મ અને સંસ્કૃતિની વ્યાખ્યા સમજાવો છો, તો પહેલા આપ ધર્મ અને સંસ્કૃતિ વિશે જાણો. આપ કહો છો કે નવરાત્રી આરાધનાનું પર્વ છે અને આપ ત્યાં લોકોને આરાધના કરવા બોલાવો છો, તો આરાધનાની વ્યાખ્યા શું થાય એ આપ ક્યાં કુળમાં જન્મ્યા છો એ આપે વિચારી ધર્મશાસ્ત્ર પઢી અને જોવું જોઈએ. આરાધના કરવા માટે ક્યાંય ડિસ્કો કરવાની કે દાંડિયા લેવાની કે ડીજે વગાડવાની જરૂરિયાત નથી હોતી. આપણી સંસ્કૃતિમાં ક્યાંય નથી. વર્ષમાં 4 નવરાત્રી આવે છે, એમાં આસો નવરાત્રી જાહેરમાં માતાજીની આરાધના કરવા માટેનો તહેવાર છે. બાળાઓએ રાસ લેવાના હોય છે, એમાં ડિસ્કો દાંડિયા. અને આપ બોલી રહ્યા છો અત્યારની પ્રેસમાં કે અમે કોઈ હિન્દી ગીત વગાડતા નથી. તો 2 દિવસ પહેલાની આપની ક્લિપ વાયરલ થઈ, જોઈ લ્યો તમે. ગયા વર્ષે પણ આપણે શકીરાના ગીત ઉપર નીલ સિટી ક્લબે દાંડિયા રાસ લેવડાવ્યા હતા. અમે પોલીસ ફરિયાદ કરી હતી, આપે જાહેરમાં મીડિયા સામે માફી માંગી હતી. તો એ બધું કદાચ તમારા સ્વપ્નમાં આવતું હશે. અને હિન્દુ સંગઠનો ઉપર જે આપ આક્ષેપ કરી રહ્યા છો કે ભાજપ માટે મત માંગવા નીકળે છે, તો આપને ત્યાં આવ્યા એના આગલા દિવસે ભાજપના નેતાઓના જે રાસોત્સવ છે એની ત્યાં પણ ટીમ ચેકિંગ કરવા ગઈ હતી. તો ખોટું નથી કર્યું તો તમે શું કામ વિરોધ કરો છો?